લાઈનમાં આવી ગયા. ફરવા આવ્યા કે લાઈનમાં ઉભા રહ્યા? લાઈન તો થાકી ગઈ. લાઈનમાં ઊભી રહી મેન્ટલી. કે લાઈનમાં ઊભું રહેવું નથી ગમે, ફરવું બહુ ગમે, લાઈનમાં કંઈ નથી ઊભું. બધાને એવું ન હોય, તારે એટલે જ એવું એક જ થાકી થાકી ગયા. હેલો ગાઈસ, તો અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા હતા. તો શું કહેવાય, પ્રતિમા જોઈ લીધી. પછી અહીંયા ગ્લો ગાર્ડન છે, તો ગ્લો ગાર્ડનની અલગથી ટિકિટ હતી. તો અમે ગ્લો ગાર્ડન જોવા માટે અત્યારે આવ્યા છીએ અને બહુ સરસ મજાનું છે. તો અહીંયા પાછળ ગુલાબ, સનફ્લાવર સ્પેશિયલ નાઇટ વ્યૂ માટે બનાવેલું. સરસ. ચલો તો અંદર જઈએ. આવું નહોતું, આ મેડમ ને આવું નહોતું, પરાણે લઈને અહીંયા આવીને તો મગજ ફ્રેશ થઈ ગયું. કેવા ગુલાબ છે. એના ઉપર બેઠી ફાયર સેફટી નું બોક્સ છે ને એના ઉપર બેઠી બસમાં જગ્યા. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ અને પછી નીચે આવ્યો ને ત્યાં નીચે ફ્રૂટ ખાઈ છે. અત્યારે બહુ એટલે બહુ ફ્રૂટ ખાધું. કેટલી ફ્રૂટની પ્લેટ ખાધી હશે? તો બોલે મેં એકલા નથી ખાધું. ખાઈ છો તું અને આ પ્લેટ તારા હાથમાં છે એટલે બે ખાઈએ છીએ એમ બોલ. બે ખાઈએ પણ હું તો વિડીયો ઉતારીશ છે, પ્રૂફ છે. અને બસમાં આવ્યા ને તો બસમાં જેના ઉપર બેઠો હતો ઓલું પકડ ને પાના ને એનું બોક્સ હોય ને એની ઉપર ઈશ્વર બેઠા હતા અને હું ઓલું ફાયર સેફટી હોય ને એનું બોક્સ હતું ને એના ઉપર બેઠી હતી. બધા અમારી સામે જોતા હતા, એમ કહેતા હશે કે આ ને નાની નાની સીટમાં કેમ બેઠા હશે, એમ કહેતા હશે. અમારા માટે સ્પેશિયલ સીટ હતી. તો ચલો હવે હોટલે જઈશું. હોટલ જશું. થાકી ગયા, લાઈનમાં ઊભા રહી રહીને. આજે બહુ લાઈનમાં ઊભા રહ્યા છે. તો પાર્કિંગ આખું ખાલી થઈ ગયું. થોડી ગાડી છે. કઈ નહીં, ચલો જઈએ. અમે જો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ અને પછી હોટલ આવી ગયા છીએ. ચલો તમને રૂમ ટૂર કરું. જાઓ જો અહીંયા ટોયલેટ બાથરૂમ છે. જો અહીંયા
રિયલ ફ્લાવર છે, રિયલ જીપ્સી. પછી અહીંયા પાણી ગરમ કરીને પીવું ને તો કેટલી છે ચા બનાવવા માટે મસ્ત છે. તો ઘરે નથી લઈ જવાના. પછી જો અહીંયા ટીશ્યુ પેપરનો બોક્સ છે, પાણીની બોટલ, અને જો આ એક ચપ્પલ. અહીંયાથી સ્વિમિંગ પુલ દેખાય છે, પણ અત્યારે નહીં દેખાય, સાંજ પડી ગઈ છે તો અત્યારે ઈશ્વર દેખાશે અને યોગી તો દેખાશે. અમે સ્વિમિંગ પુલની જગ્યાએ ખોલ તો ખરા બારી. દેખાય જ છે. હા, દેખાણો. આપણે સવારે જશું. ટોયલેટ બાથરૂમ દેખાય. શાવર પોઈન્ટ બાથરૂમ. ये हमारा बेड है, छोटू सावर, मोटू सा, मोटू पतलू. એની ગેસીસ કે આ બેડ કોનો છે ને આ બેડ કોનો છે ખબર જ હોય, લેડીઝ નું મોટું હોય. એ ઉભું રહે. તો દેખાવશ મિરરમાં? નથી દેખાત. તો છુપાઈ જાઓ. તો ચલો હવે જઈશું. ક્યાં જઈશું? ડિનર કરવા. ડિનર? મને તો બહુ ભૂખ નથી, આજે ફ્રૂટ ખાઈ ખાઈને પેટ ભરાઈ ગયું છે. આજે અમે સેમ નાઇટ ડ્રેસના ટી શર્ટ પહેર્યા. મેં તો આખી જોડી પહેરીશ. એ એને જોડી વીખી નાખી કે બહાર જવાનું છે ને એટલે કેપરી પહેરલો. ચલો ક્યાં? તો અમે લોકો જઈએ છીએ ડિનર કરવા માટે. ચાલતા ઊભા રોડે ચડ્યા છીએ. સામેથી રોડ ક્રોસ કરવાનો, પછી આગળથી નહીં થાય ક્રોસ. હાલો, વાહન આવી પેલા રોડ ક્રોસ કરી. ઊભા રોડે જાય છીએ અને અંધારું થઈ ગયું છે, બહુ બધું લેટ નાઇટ થઈ ગયું છે, પણ છતાંય મળી જાય તો સારું પેટના ખાડા પૂરવાનું. આખો દી ફ્રૂટ ખાધું એટલે ગરમ હતા નહીં. અત્યારે રાતના વાગ્યા છે 10:30. હું કંઈક જરી ગમતું જ ખાઈશ, કેમ કે મને રાત્રે હું દેખાડીશ કેવું જરી ગમતું ખાઈ. 2-3 ઢોસા ખાઈ જાય. 2-3? હા તો જોઈ લેજો કેટલા ખાવશ નહીં. તો કેટલા ખાઈશ? ખાવ તો એક કોરો પેપર માંડ મારાથી ખૂટે. મારાથી મસાલા ઢોસો નથી ખૂટતો એકલીથી એક આખો. કાંઈ વાંધો નહીં, બધાને ખબર જ છે. દર વખતે એમાં કે થોડુંક જ ખાવ, પછી જમું ખરા, પણ મને આમ પોષણમાં જમવાની આદત છે. થોડુંક મને થોડી વાર રહીને પાછું આપે ને હું પાછું જમી લઉં, પછી એની કલાક પછી પાછું આપે ને હું પાછું જમી લઉં. પણ આમ એકી સાથે હું જાજુ બધું ન જમી શકું. હાઈવે છે. કયો હાઈવે છે? આપણે યુનિટી જવાના, સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના. આમ પાછળ રહી ગયું. આપણે આ જાય વડોદરા રસ્તો જાય ને સીધો. અહીંયા બધી આ બ્રાન્ડ સારી છે ને, ઇસ્કોન ગાંઠિયા, પછી મેકડી છે, સબવે છે, ખોડિયારે કાઠિયાવાડી છે. ખોડિયાર કાઠિયાવાડી ધાબા. સારું, કોઈ બહારથી આવ્યું હોય તો કઈ પ્રોબ્લેમ થાય એવું નથી જમવામાં ને એમાં. બધી વસ્તુ મળી રહે, બધી ફેસિલિટી છે. એક ડોમિનોઝ નથી. ડોમિનોઝ આવી જાય, સંકલ્પ થી લઈને બધી વસ્તુ. હા, ઢોસા જીવ નથી આવતો મગાવતા આનો. બોલો, મને તો ભાવ જોઈને ભૂખ મળી ગઈ. કોઈ ઘરે પડ્યા રહેતા હોય તો જીવ ન હાલતો હોય. આના લારીનું પાણીપુરી નો ભેળ પડે. એવી હાવ નથી સમજે શું મને. લારીમાં પાણીપુરી દાબેલી ખબર આવી જાય ને સારી હોટલમાં જમી ન હોય. કેટલા છાસ હતી? છાસ 40 રૂપિયાની એક છાસ. 40 ની નહીં, 40 સુગરનો રોટલો કેટલા? 43 રૂપિયા. એમ તો સસ્તું છે, એમ કંઈ બહુ મોંઘું નથી, પણ આ તો મને ભૂખ નથી એટલી બધી.
એને બાજરીનો રોટલો મજા આવે. જુવારનો જુવારનો. ખાલી એક રોટલો તો તમે 2-3 ઢોસા ખાઈ જાય. એને ઢોસા મળ્યા ને એટલે અને સરસ છે. નથી ખાવું કરીને ખાઈને ભૂકા કાઢી નાખ્યા. 4 રોટલી ખાઈ ગઈ, એક બાજરીનો રોટલો. કસમ ખા ખોટું કેમ હતું બધા. એક જુવારનો રોટલો મેં ખાલી ખાધો અને પોતે 4 રોટલી ખાધી. ઘીવાળી 2 રોટલી, ઘીવાળી 2 રોટલી, ઘીવાળી એમ કરીને રોટલી 4 ઓલા મરચા કેટલા રાયતા ખાધા અને મેં ખાલી એક જુવારનો રોટલો ખાધો ને બસ થોડુંક શાક ખાધું. એ સિવાય 4 રોટલીમાંથી અડધી રોટલી એને ખાધી છે. 2 બટકા ખાધી હતી ખાલી. ઈ તો પરાણે તારથી ખૂટતી નહોતી ને તો મેં કીધું લાવ અનાજ હેઠું ન મૂકાય એટલે મેં ખાધું. મેં કહીને જ મગાવી હતી. અડધી તું ખાઈશ તો હું મગાવું. ના પણ ફૂડ સરસ હતું. 1 નંબર હતું ફૂડ. બધું મસ્ત હતું. ભાવ કેવાય ને રેટ બરાબર જ હતો. આટલો રેટ તો હોય જ તે.